જબરદસ્ત રાજકોટના કાર્યકર્તાઓ અને રાજકોટના લોકોમાં ઉત્સાહ છે કે આવતીકાલે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, એક કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા નેતા જેઓ ગ્રાઉન્ડ રિયાલિટીને સમજે છે એવા કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા અમારા આગેવાન જગદીશભાઈ વિશ્વકર્માજી આવી રહ્યા છે. રાજકોટના કાર્યકર્તાઓમાં લોકોમાં ઉત્સાહ છે. સમગ્ર જિલ્લા અને શહેરના લોકો અમારા અધ્યક્ષશ્રીને આવકારવા માટે થનગને છે. જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. કાલે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જગદીશભાઈનું જબરદસ્ત સન્માન કરવાના છે અને હું માનું છું કે નવું નેતૃત્વ અને નવી ઉર્જા સાથે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટે, લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે લોકોની વચ્ચે ઉતરી રહી છે. ત્યારે આવતીકાલે અમારા અધ્યક્ષશ્રીનું સન્માન એ રાજકોટવાસીઓ માટે ગૌરવભરી ક્ષણ હશે અને હું સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આવો આપ સૌ પધારો. આદરણીય અધ્યક્ષશ્રીના સન્માન માટે કાર્યકર્તા તરીકે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. એરપોર્ટ પરથી આવશે એટલે રાજકોટ જિલ્લાની લગભગ 300-400 ફોરવ્હીલ ગાડીઓ દ્વારા આદરણીય અધ્યક્ષશ્રીને રેલીના સ્વરૂપમાં રાજકોટ તરફ લઈ આવવામાં આવશે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીમાં રાજકોટ મહાનગરના યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓ લગભગ 1500 જેટલા યુવા કાર્યકર્તાઓ બાઇક લઈને આદરણીય અધ્યક્ષશ્રીને સન્માન કરવા માટે આવવાના છે. એટલે આગળ બાઇક, વચ્ચે અધ્યક્ષશ્રીનો કાફલો અને કાર રેલી સાથે રેસકોર્સના ગ્રાઉન્ડમાં પધારશે.